આ ઇસ્કોન દાળ આખા અમદાવાદની ફેવરેટ થાળ છે અને દરેક લોકોની કોઈ પણ પ્રસંગ હોય કે કંઈ પણ કંઈક બહાનું હોય ને તો ઇસ્કોન દાળ જ ખાવાનું મન થાય. સાહેબ આખા અમદાવાદમાં આવું પાર્સલ તમને કોઈ નહીં આપે. ભાઈ આજની આપણી થાળી કેટલી જતી ને પાર્સલ કેટલા જતા લોકોને આજે કહી દો થાળી બોલો. ભાઈ ભગવાનની દયાથી ખૂબ સરસ લોકો જમવા આવે છે, લોકોને પ્રેમથી જમાડીએ છીએ. મેન અમારો પ્રોફિટ જ છે, કસ્ટમર આવે ને જમવાની મજા આવે અને એમ કે ના ના આવું સરસ જમવાનું ક્યાં મળતું નથી, એ અમારો મોટો પાર્સલ પ્રોફિટ કેવી છે. રીતે લોકો મંગાવશે? પાર્સલ તો ઓનલાઈન સ્વિગી ઝોમેટો ડાયરેક્ટ અમને કોલ કરે, અમે આખા અમદાવાદમાં ડિલિવરી કરીએ. ફેમિલી પેક તો અમારું હિટ છે ભાઈ. હા, કમલેશભાઈ. સૌથી પહેલું ફેમિલી પેક આ લોકોએ બનાવ્યું. આજે ડીશમાં શું શું છે કે તો આ તો ભાઈ મીઠાઈ ફરસાણ શાક દાળ રોજ અમારા આ થાળી છે ને એકદમ ફૂલ ભરપૂર હોય. થાળીમાં વેરાયટી જેટલી બધી રાખીએ ને કે એને એક એક વસ્તુ ટેસ્ટ કરે તો માણસનું પેટ ભરાઈ જાય અને બધું 100% શુદ્ધ અને સ્વાદિષ્ટ ખવડાવવાનું. હા, અને બીજું તમને કીધું કે જેટલા પણ સેલિબ્રિટી હોય કે અમદાવાદમાં કોઈ ફરવા આવતું હોય ને તો જો કદાચ તમે લિસ્ટ બનાવો તો એમાં ઇસ્કોન થાળ તો ખાસ હોય. હા, પનીરનું હમણાં બહુ આવે છે સોશિયલ મીડિયામાં, પણ આપણે તો ડે 1 થી 100% દૂધનું પનીર વાપરીએ છીએ અને અત્યાર સુધી જાહેરમાં લખતા નહોતા, પણ હવે તો બોર્ડે મારી દીધું કે આપણે દૂધનું પનીર છે ને ગમે ત્યારે જેને આવીને મારા કિચનનું ફ્રીજ જોવાનું હંમેશા તમને બ્રાન્ડેડ પનીર જ જોવા મળશે 100% દૂધનું. અત્યારે આપણી થાળી 430 રૂપિયા ટેક્સ સાથે બધું જ અનલિમિટેડ છે. વેલકમ ડ્રિંક થી લઈને છેલ્લે જમ્યા પછી મીઠું પાણી આપણે અનલિમિટેડ આપીએ. એ બ્રાન્ચ ક્યાં જઈ કહી દો લખવાનું. ભાઈ અમે છેલ્લા 1 વર્ષથી કેનેડાના ટોરેન્ટોમાં બ્રાન્ચ કરીએ અને લોકોને ત્યાં તો એટલી બધી મજા આવે, જે ગુજરાતી થાળી મિસ કરતા હતા ને એ ખુશ થઈ ગયા ઇસ્કોન થાળ કેનેડામાં થયા પછી. ઇસ્કોન દાળમાં જો તમે જમી લીધું સાહેબ એટલે તમે અહીંયાના આશિક થઈ જશો. ઘણા લોકો રિપીટેડ છે અને જમવું હોય ને સારું જમવું હોય ને બધા સારું જ બને, પણ મારી પહેલી પસંદગી હોય તો ઇસ્કોન દાળ. શુદ્ધ સારું મસ્ત નંબર 1 ખવડાવવાનું, પ્રેમથી જમાડવાના, ઘરે વ્યવહાર એ રીતે જમાડવાના એટલે કસ્ટમર 100% મજા આવે. અને અમારો તો બાય ડિફોલ્ટ એવો રૂલ્સ છે, જે જમવા આવે ને મજા ના આવે એનું પેમેન્ટ જ નહીં લેવાનું, ફ્રી. મજા આવે તો જ પેમેન્ટ કરવાનું ભાઈ. આ ઓફિશિયલી કહું છું તમને. હા, પહોંચી જાઓ.